बोले भक्तवत्सल भगवान तो મને બેન પુનિત કથા છે એનો પાર તો શું 3 દિવસમાં શું 3 વર્ષમાં પણ પાર ના આવે એવી આ અદ્ભુત કથા છે. સમયની મર્યાદા છે અને બધા ભક્તનો પ્રેમ ભાવ છે. હું છેલ્લા 2 દિવસથી જોઉં છું કે કેટલો બધાનો મળવો છે. અને આજે તો પાછો ભજનના સમય પાછો વરસાદ આવ્યો છતાં પણ બધા હરિભક્તો પુનિત પ્રેમના વર્ષથી બધા અહીંયા આવ્યા. આજે ખરેખર ભગવાનની પણ ઈચ્છા એવી છે કે તમે આજે અંદર ભજન કરો. રોજ તો ભગતજી 2 દિવસ પાછળ ભજન કરતા હતા, પણ આજે રણછોડે સાનિધ્ય બોલાયા કે 2 દિવસમાં જે ભક્તિ કરીને તમે મારી સમીપ આવી જાઓ. આજે ઠાકોરની સમીપમાં આપણે આવી ગયા છે. તો પુનિત મહારાજ મુંબઈમાં ગયા. ત્યાંના એક હરિભક્તે પુનિત મહારાજને કીધું કે ભાઈ હું તો હવે તો લોકલ ટ્રેનમાં મુસાફરી કરું છું. અમે બધા ભાઈબંધો ગપ્પા મારતા, પણ મેં ત્યાં ભજન મંડળની શરૂઆત કરી તો તમે મારા ભજન કીર્તન કરવા આવશો. પણ એ વખતે પુનિત મહારાજના ભજન કીર્તન લખાવા હોય એને 5 લાખ વખત રામ નામ લખીને આપવું પડતું. તો પહેલાં કીધું બાપજી અમે તો રોજ નોકરી કરી કે લખીને આપીશું. તો પુનિત મહારાજ ખુશ થયા કે ભાઈ તે રેલવેમાં આવી રીતે ભજન મંડળની શરૂઆત કરી. મને બહુ આનંદ થયો. એને ભજનની તારીખ આપી, ભજન કીર્તન કર્યા. પેલા ભાઈ કીધું કે બાપજી મારા ઘેર પધારો. પુનિત મહારાજ કે ફરી ક્યારે. અને એક દિવસ પુનિત મહારાજ ફરતા ફરતા ગયા અને ભાઈનું ઘર આવ્યું. અચાનક પુનિત મહારાજ એના ઘરે ગયા, પધરામણી કરી. પેલા ભાઈ તો બહુ જ ખુશ થઈ ગયા. પણ આપણને બધાને ખબર છે કે બોમ્બેમાં રોટલો મળે પણ રોટલો ના મળે બોમ્બેમાં. પેલા ભાઈનું મકાન બહુ નાનું. એને એમ થયું કે બાપજીને જમાડ્યા કરી, પણ હવે સુવડાવીશ ક્યાં? એ તો પુનિત મહારાજ કશું પણ કીધા વગર બાજુમાં એકદમ હાથનો ઓછું કરીને સૂઈ ગયા. અને પેલા ભાઈએ જોયું કે લોકો અમને સંત કહે છે, પણ ખરેખર સાચા અર્થમાં સંત છે. નહીંતર આટલા મોટા કોઈ સંત આવ્યો તો કેટલી બધી વ્યવસ્થા કરવી પડે એમના માટે. પણ કોઈ પણ કશું માન સન્માન કશું નહીં, ત્યાં સૂઈ ગયા. હવે આપણે કથાના વિરામ તરફ જઈએ, કારણ કે આ તો બધી અદ્ભુત કથા છે. સમયની પણ મર્યાદા છે. અહીંયા સવારે બધા ભક્તોની સેવા માટે વહેલા પણ ઉઠવાનો હોય. તો પુનિત મહારાજ બરોડામાં ભજન કીર્તન કરાવી ગયા. જૂન મહિનો 22 તારીખ. એક આખું વર્ષ બરોડા આવ્યો હતો, આખું વર્ષ. ત્યાં માંડવી ચોક એ વિસ્તારમાં ખૂબ ભજન રૂપી ગંગાનો પ્રવાહ વહેવાડાયો. ઘણા બધા લોકો રોજ ભક્ત ભજન સાંભળવા ત્યાં આવતા. ખૂબ ભજન કીર્તન કર્યા મહિના સુધી. બપોરનો સમય એક રસ્તેથી પસાર થતા હતા, પણ અચાનક એ દિવસે એમને છાતીમાં દુખાવો થયો. સમજી ગયા કે આ મને એટેક આવ્યો છે. ઓળખી ગયા. નજીકમાં સંબંધી રહેતા હતા, ત્યાં ગયા. થોડીક વાર આરામ કર્યો, વળી પાછું સારું થઈ ગયું. એ દિવસે રાત્રે એમને ત્યાં પુનિત રામાયણનું પારણ શરૂ કરવાનું હતું, જ્યાં ભજન હતા ત્યાં. અને પહેલી જે જગ્યાએ ભજન હતા ને એ પુનિત મહારાજના પહેલાં જ ત્યાં ભજન હતા એ વિસ્તારની અંદર. એટલે 8:25 એટલે પુનિત મહારાજ ઊભા થઈ ગયા. એટલે એમના મંડળને કે બાપજી હવે તો આરામ કરો, કે આટલો તમને એટેક આવ્યો છે. બાપજી કહે કે ભગવાનનું ભજન કીર્તન કરતાં કરતાં મરી જઈએ ને તો તે ખરેખર કેટલી મોટી ભાગ્યશાળી વાત ગણાય કે એનું ભજન કીર્તન કરતાં કરતાં મરી જઈએ. राधे मेरे जीवन की बस एक तमन्ना है, तुम सामने हो मेरे और प्राण निकल जाए. પુનિત મહારાજ કે આ દેહનો શું ભરોસો, ભલે કાલે પહોંચો તો આજે પડી જાય, પણ ભગવાનનું ભજન કીર્તન કરતાં કરતાં પણ ધ્યેય પડી જાય તો ખરેખર તો આત્મકલ્યાણની વાત છે. અને ભજન કીર્તન કરવા એવી હાલતમાં ગયા. આપણે વિચાર કરી લો, આજે માથું દુખે જાય છે, આમ થાય જાય છે, તેમ થાય છે. પુનિત મહારાજ તમારા રામ ભક્તે ભજન લખ્યું ને કે તમારું થાય તે થાય ને કરજો દેહની પરવા. શરીરનો જીત હોય થાય મારા ભેગા, પણ ભજન લગ્ની છૂટવી ના જોઈએ. ને પુનિત મહારાજ ભજન કીર્તન કરવા ગયા. પુનિત રામાયણ ત્યાં 1.5 થી 2 કલાક પારાયણ કર્યું. બધા ભક્તો ખૂબ ઝૂમી ઉઠ્યા. ઘરે પાછા આવ્યા, પણ ઘરે આવ્યા પછી ખૂબ તબિયત બગડી ગઈ. નજીકમાં એક ડૉક્ટર હતા, બ્લડ પ્રેશરમાં આપ્યું, એકદમ ઘટી ગયું તો 100 થી પણ નીચે. ત્યાં એક પ્રખ્યાત ડૉક્ટર હતા, એમના દવાખાનામાં ટ્રાન્સફર કર્યા. આખી રાત ત્યાં રાખ્યા. પછી બધા રિપોર્ટ પાછા નોર્મલ આવ્યા. પછી પાછું બીપી 100 ની ઉપર ગયું. બધું સારું થઈ ગયું હતું. પણ એવું કહેવાય છે
કે ધાર્યું હંમેશા ઘણું થાય છે. જેમ સારા માણસો અહીંયા જરૂર હોય ને એમ આવા ભક્તોની છે ને ઉપર પણ જરૂર હોય છે. ભગવાન ક્યારેક કંઈક આવા પ્રતિનિધિઓને અહીંયા મોકલી દેતા હોય છે મારા તમારા સંસારી જીવો માટે, આપણા આત્મકલ્યાણ માટે. આવા ઓલિયા પુરુષો અવારનવાર આવતા હોય. પાછું તબિયતમાં સુધારણની જગ્યાએ પાછી તબિયત બગડતી ગઈ. ડૉક્ટરે કીધું કે એમના સગાવાલા જેવા બધા બોલાવી દો, તો બધા અહીંયા જ છે બધા. ત્યારે મંડળના સહયોગ કીધું કે બાપજી તમારી કંઈ છેલ્લી ઈચ્છા. ત્યારે ભગવાન તરફ આંગળી ઊંચી કરી કે જે કરશે ખરી, કે તમારા દીકરા જનક માટે અથવા તમારી પત્ની સરસ્વતી માટે કંઈ કહેવું છે કે ના કશું કહેવું નથી, બસ ઉપર જ હાથ લંબાયો. હું તો જઉં છું મારે ગામ, સૌને છેલ્લા રામ રામ. અને ઓલિયો પુરુષ પ્રભુનો પ્રતિનિધિ, સેવાના સ્મરણનો ભેગધારી, ફક્ત 54 વર્ષનું આયુષ્ય અને આજે 54મી પુણ્યતિથિ છે. 54 વર્ષનું આયુષ્ય, આજે 54મી પુણ્યતિથિ. રાજા રણછોડની કૃપા અને પુનિત મહારાજની ખૂબ આપણા સૌના ઉપર આવી કૃપા કે આજે પુનિત 3 દિવસની પુનિત હતા. આમ તો ખરેખર 7 દિવસ કરતા ઓછી થાય, પણ સમયની મર્યાદા હોય. પુનિત આખ્યાન સાંભળ્યા પછી મને એવું લાગે છે કે આમાંથી ઘણા લોકોના હૃદય પરિવર્તન થઈ જવાના. આ એવું પુનિત આખ્યાન છે. એમના જીવનમાં જેમ પુનિત પણ આવી કે વ્યસન કરતા ડૉક્ટરે કીધું કે 6 મહિનાના મહેમાન જો અને પુનિત પણ આવીને એમના પરિવર્તન આવી ગયું ને, બસ એવું જ પરિવર્તન મારા તમારામાં આવું જોઈએ. 3 દિવસ કદા સાંભળ્યા કે બસ રણછોડના ખોળે બેસી ગયું, તો સગળી ચિંતા એને સોંપી દો. મેં તો સગડું સોંપ્યું સાંભળિયાના હાથમાં. કારણ કે ચિંતા તો તમે ભજન કીર્તન નહીં કરી શકો. ચિંતા નહીં હોય તો જ ભજન કીર્તન ભાવથી કરી શકશો. તો છેલ્લું ભજન અને આ ભજન, આ પ્રાર્થના ગણો રોજ ખરેખર આપણે ગાવી જોઈએ. કારણ કે મારું તમારું કંઈ નક્કી નથી ક્યારે જવાનું છે, કાલ શું થવાનું મને ખબર, પણ આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધે છે. તો વિરામ કરો કે ભાઈ સવાર પાડવી જાય તો મંગળા કરીને જવું છે. પહેલા અલ્પાર આપી તો પછી ચલાવીએ છીએ આગળ. સમય મારો સાધને વાલા, તરો તો ખાલા મારો સાધને વાલા, કરું તો ખાલા સમય મારો સાધને વાલા.
બોલો રણ છોડે અમારા ભગતજીના મંડળના 9 વર્ષ પૂરા થયા. ખૂબ મોટો ઉત્સવ રાખ્યો હતો. ઈસનપુરમાં 4 દિવસ ભજન કીર્તન રાખ્યા હતા, ભંડારો રાખ્યો હતો. એમના ભજનના 9 વર્ષ પૂરા થયા છે. આપણે આશા રાખીએ છીએ બીજા 90 વર્ષ આમનું મંડળ એટલું ચાલતું રહે. આવી રીતે લોકોના યુવાન લોકોને ખૂબ ભક્તિના માર્ગે વાળતા રહે. હવે થાય પછી આરતી. આપણા પુનિત કથા તો મારા પુનિત મહારાજની કૃપાથી કરી. તરત વિચાર્યું